અમદાવાદની IKDRC કિડની હોસ્પિટલમાં ભરતીને લઈ વિરોધ જોવા મળ્યો। ભરતીને લઈ હવે વિવાદ સામે આવ્યો છે। 2023માં જાહેર થયેલ ભરતી હજી સુધી ન કરાતા વિવાદ હાલ જોવા મળ્યો। 2023માં જાહેર થયેલી ભરતી 2024 પૂર્ણ થયા છતાં હજી સુધી નથી કરવામાં આવી, જેને લઈ હાલ અત્યારે વિરોધ જોવા મળ્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી રાજલ, હોસ્પિટલ ખાતે હાલ અત્યારે ઉમેદવારો એકઠા થયા છે, તેઓની શું માંગ છે, તેઓનું શું કહેવું છે? પૃથા, ખાસ કરીને આ જે ભરતીની પ્રક્રિયા હતી 2023માં ભરતી કરવાની હતી, તમામ લોકોનું ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન કરી દેવામાં આવ્યા હતા। તેમ છતાંય જે ભરતીની પ્રક્રિયા છે તે પૂરી કરવામાં નથી આવી રહી અને તેને જ લઈને અત્યારે આ તમામ ઉમેદવારો છે તે અહીંયા આગળ વિરોધ કરી રહ્યા છે। આપણી સાથે ઉમેદવારો છે, તેમની સાથે વાત કરીશું। માંગ શું છે? અમારી માંગ એક જ છે કે જે ભરતી પાડી છે એ પ્રક્રિયા પૂર્ણ કરે અને એક પણ જગ્યા ઘટાડ્યા વગર, બસ એક જ અમારી માંગ છે। અમે બીજું કંઈ વધારાનું નથી માંગતા, અમારો હક માંગીએ છીએ। શું કહેશો, કેટલા લોકો અહીંયા આગળ આવ્યા છે અને કઈ રીતનો વિરોધ કરી રહ્યા છે? અહીંયા લોકો બધા છે એ પહેલાં 2 વર્ષ થયા તો એ મારું નામ હિંમત ચાવડા છે। હું અહીંયા એક પીડિત ઉમેદવાર અને એક વાલી તરીકે અહીંયા આવ્યો છું। IKDRC ગુજરાત ગવર્મેન્ટ તરફથી 2023ના અંદર એપ્રિલમાં એને ભરતીની જાહેરાત બહાર પાડી છે। ત્યારબાદ એને 17 ડિસેમ્બરની અંદર એક્ઝામ લેવામાં આવેલ છે। ત્યારબાદ એક્ઝામ લીધી એજન્સીએ, ત્યારબાદ એને રિઝલ્ટ જાહેર કરેલું। રિઝલ્ટ જાહેર કર્યા બાદ તે લોકોએ જુલાઈની અંદર હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવેલ છે। ત્યારબાદ 650 જે સ્ટાફ નર્સની પહેલાંથી વાત થયેલ હતી અને બીજી કેડરની વાત થયેલી હતી, અત્યારે સાહેબના નેતૃત્વ હેઠળ 2 દિવસ અગાઉ એવી જાહેરાત બહાર પાડવામાં આવી છે કે 650ની અંદરથી માત્ર ને માત્ર 430 ઉમેદવારને લેવાના છે। તો આ તમારો ક્યાંનો ન્યાય છે? અમને એ જણાવશો તમે? અમે અમારા હકની મહેનત કરીને પરીક્ષામાં પાસ થયા છે, રાત દિવસ અમે વાંચેલું અને પરીક્ષામાં પાસ થયા છો, તો શામાંનો? લોકો તો કહે છે કે શિક્ષણ તો એક ઇન્વેસ્ટમાં છે, તમે જેટલું શિક્ષણ લો આગળ તમારું ઇન્વેસ્ટ થવાનું, તો આ શાનો ઇન્વેસ્ટ? આ તો અમારો લોસ છે ને મેડમ। તમે તો જો વિચાર કરો કે સંવેદન, હું તો એટલું જ કહું છું કે ડૉક્ટર પ્રાંજલ મોદી એવું કહી રહ્યા છે કે આજે ભરતી પ્રક્રિયાની અંતિમ તબક્કામાં કામગીરી ચાલી રહી છે। શું કહેશો, કઈ વાતચીત થઈ છે ખરા? અમે જ્યારે પણ અહીંયા આવીએ છીએ ત્યારે અમને એવું જ કહે છે, બસ 15 દિવસ તમારું કામ થઈ જ ગયું છે, તમને હવે નિમણૂક પત્ર આપવાના છે। પણ એમ કરતાં કરતાં અમારા 2 મહિના નીકળી ગયા છે, અમને હજુ સુધી નિમણૂક પત્ર મળ્યા નથી। ઉપરથી 650માંથી 430 થઈ ગઈ છે। અમારી માંગ એટલી જ છે, અમે ત્યારે અહીંયાથી ઊભા થઈશું જ્યારે અમને ખબર પડશે કે 650 પૂરા લેશે અને અમને રિટર્નમાં આપશે। બસ 2 મિનિટ હું ગુજરાત સરકારને એટલું જણાવવા માંગીશ કે ગતિશીલ ગુજરાતની અંદર જો સંવેદનશીલ સરકારની અંદર પેટનું પાણી હલતું હોય ને, તો તમે જોઈ શકો છો તમામ ઉમેદવાર પીડિત છે, તેમને ન્યાય આપો અને તાત્કાલિક ધોરણે તેમને નિમણૂક પત્ર આપવામાં આવે, એ અમારી માંગણી છે। જો માંગણી પૂરી કરવામાં નહીં આવે તો અમે અહીંયા અનિયમિત ધારણા પર બેસવા પણ તૈયાર છીએ। બરાબર? ગુજરાતમાં એક તરફ સરકાર સારું કરી રહી છે। ગુજરાત જાહેર સેવા આયોગમાં શ્રી હસમુખ પટેલ સાહેબની નિમણૂક કરી, ગુજરાત પંચાયત સેવામાં પણ તાત્કાલિક ધોરણે બધાને સમયે સમયે નિમણૂક મળી જાય છે। ગુજરાત ગૌણ સેવાનું કામ પણ હવે સુધરી રહ્યું છે। તો પછી IKDRC જેનું રાષ્ટ્રીય લેવલે ઇમ્પોર્ટન્સ મળેલું છે અને આખા દેશમાં જેનું નામ છે, એની ભરતી પ્રક્રિયામાં આટલો વિલંબ કેમ, જગ્યા ઘટાડો કેમ, એ જ અમારે માટે મોટો પ્રશ્ન છે। એટલે અમારી માગણી છે કે 1156 ઉમેદવારોનું તાત્કાલિક ધોરણે ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે અને તમામ સીટ પૂરેપૂરી ભરવામાં આવે। હવે તો સંખ્યા ઘટાડી દેવામાં આવી છે ને? સંખ્યા ઘટાડી દેવામાં આવી છે, તો અમારી માગણી એક જ છે કે પૂરેપૂરી સંખ્યા જો ભરવામાં નહીં આવે તો અમે લોકો અહીંથી ઊભા નહીં થઈએ, ગાંધી ચિંધ્યા માર્ગે અમે અહીંયા આગળ વધીશું। તો અહીંયા તમામ ઉમેદવારો મોટી સંખ્યામાં ઊભા છે। બેન, શું કહેવું છે? આ લોકોનું અહીંયાથી કહેવું એવું છે કે અમારી સીટો ઓછી કરીને કોન્ટ્રાક્ટવાળા કર્મચારીઓને કાયમી કરવા માગે છે। આવા જે અનએજ્યુકેટેડ પીપલ, મતલબ એજ્યુકેટેડ છે પણ એક્સપિરિયન્સ જ નથી, એના લીધે જ હમણાં જ ન્યૂઝમાં આવ્યું હતું કે કિડની ટ્રાન્સપ્લાન્ટ બહુ બધા ફેલ ગયા છે। અમે પરીક્ષાની તૈયારી કરી છે, અમારી જોડે એક્સપિરિયન્સ છે, તો બી એ લોકો અમારી સીટો ઓછી કરવા માગે ને એમના હકનો રોટલો મળે છે, તો અમે અમારા હકનો રોટલો માગીએ છીએ। બસ તમામ ઉમેદવારોમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે। અહીંયા આગળ ન્યાય મળે તેના માટેના જે સૂત્રોચ્ચાર છે તે પણ અહીંયા આગળ કરવામાં આવી રહ્યા છે કે અને જલ્દીમાં જલ્દી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેવી માંગ છે તે આ તમામ ઉમેદવારોની છે। પૃથા।